સુરતના 8મા ઝોનમાં પૂર બાદ સફાઈ અભિયાન શરૂ કરાયું છે। આઝાદનગર અને રસુલાબાદમાં ખાડી પૂરથી અસર સર્જાઈ। અહીં 300 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે આશ્રય અપાયો છે। 15,000 થી વધુ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે। 140 સફાઈ કામદારો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ અભિયાન શરૂ કરાયું। જેસીબી અને ટ્રકથી કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે। રોગચાળો અટકાવવા જંતુનાશક દવાઓનો છંટકાવ કરાયો છે, તો મચ્છરજન્ય રોગો રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સર્વે પણ હાથ ધરાયો છે। સુરત શહેરમાં ખાડીપુર ઉતરી ગયા છે, પણ આખા શહેરમાં ગંદકી ફેલાઈ છે। આખા શહેરને ગંદકીએ જે કહેવાય કે બાનમાં લીધું છે। 1994ની અંદર જે પ્લેગ આવ્યો હતો ત્યારે જે સ્થિતિ હતી, અત્યારે એ પ્રમાણેની સ્થિતિ છે। ત્યારે મહાનગરપાલિકા તરફથી કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે, આપણી સાથે મહાનગરપાલિકાના અધિકારીઓ છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતના અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે? 8મા ઝોન વિસ્તારની અંદર આઝાદનગર રસુલાબાદનો જે એરિયા છે ત્યાં આગળ ખાડીપુર આવી ગયા હતા। 3 દિવસ સુધી લગભગ અહીંયા પાણી રહ્યા હતા, કમરથી ઉપરના ભાગ સુધીમાં। એ દરમિયાન પાણી ઉતરતાની સાથે અમારી ટીમ એક્ટિવ થઈ હતી। પાણી હતા એ દરમિયાન અમે બધા લોકોને ફૂડ પેકેટનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે। લગભગ 15,000 જેટલી પાણીની બોટલો, 6,000 જેટલી અમારી દૂધની થેલીઓ, એ ઉપરાંત એ લોકોને જે શેલ્ટર હોમ અમારું અલથાણ કોમ્યુનિટી હોલ અને ઉર્દુ સ્કૂલ છે ત્યાં આગળ લગભગ 532 જેટલા શરણાર્થીઓને શિફ્ટ કર્યા હતા। અને એ લોકોને પણ 3 ટાઈમ અમે નાસ્તો અને બપોરનું જમવાનું અને સાંજના જમવાની વ્યવસ્થા કરી હતી। જેમ સાહેબે આપણને વાત કરી તે રીતના આપણે અત્યારે ખાસ કરીને પાણી ઉતરી ગયા છે, તો હવે લોકોને પાણીજન્ય રોગોથી બચાવવા માટેની મેઇન આપણે બધાને સલાહ આપીએ છીએ। એના માટે જે સરે કીધું એવી રીતના ઘરે ઘરે સર્વે કરીએ છીએ। તેમાં ખાસ ડેન્ગ્યુ મલેરિયાની સાથે સાથે ઝાડા ઉલટી અને અન્ય પાણીજન્ય રોગો ના થાય તે માટે આપણે દરેક ઘરમાં આશા બહેનો, એએનએમ અને અમારો અન્ય ફિલ્ડ સ્ટાફ છે તે લોકો ઘરે ઘરે સર્વે કરે છે। તો જે રીતના અત્યારે સુરત શહેરમાં ખાડીપુર ઉતરી ગયું છે, પરંતુ ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર છવાઈ ગયું છે। જે રીતના 1994ની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને પ્લેગ જેવી ગંભીર બીમારીઓ ફેલાઈ હતી અને તેની અંદર કેટલાક લોકોના મોત થયા હતા। ત્યારે હાલ તમામ જે વસ્તુઓ છે તેને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકા તકેદારીના ભાગરૂપે તમામ જે પગલાં લેવાના હોય છે તે લઈ રહી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ।